મોરબી મણિબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પોષક શાળાના બહેનો રજૂ કરે છે જન્મ મહોત્સવ. મોરબી મણિબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પોષક શાળાના બહેનો રજૂ કરે છે જન્મ મહોત્સવ. કહેવાય છે કે જેવી માટી તેવો માલ, જેવું ખેતર તેવી ખેતી, જેવું ગાન તેવો તાલ, જેવો માળી તેવો બાગ. અયોધ્યાની ભૂમિ ઉપર જેમ માતા કૌશલ્યાએ શ્રી રામને જન્મ આપ્યો, મથુરાની જેલમાં દેવકીજીએ કૃષ્ણને જન્મ આપ્યો, તેવી જ રીતે બિહારની ભૂમિ ઉપર નાનકડા એવા ભોજુડી ગામમાં રત્નકુક્ષિણી માતા મણિબાઈએ જય વિજય જેવા રત્નોને જન્મ આપ્યો. વિદુષી ગુરુણી મૈયાનો જન્મ ઈસવીસન 1919 ભાદરવા સુદ 11ના દિવસે થયો. તો ચાલો એ દિવસના ઇતિહાસમાં આપણે સૌ જઈએ અને મા સ્વામીના જન્મ મહોત્સવને જાણીએ. આપ સૌને ખબર છે ને કે આજે શું છે? જન્મ દિવસ. પણ કોનો? મારો કે તમારો? ના ના, આજે મારો કે તમારો જન્મ દિવસ નથી, પણ આજે તો જન્મ દિવસ છે પિતા કુશલચંદભાઈ અને રત્નકુક્ષિણી માતા મણિબેનના પુત્રી રત્ન અને આપણા સૌના પ્યારા લાડીલા ને ઉપકારી એવા ગુરુણી મૈયા જય વિજય મા સતીજીનો જન્મ દિવસ છે. વધામણી વધામણી વધામણી, કુશલભાઈને ખૂબ ખૂબ વધામણી. તમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. ઓહો હો હો, અહો ભાગ્ય મારા કે મારે ત્યાં લક્ષ્મીજી હતા ને વળી આ મહાલક્ષ્મીનો જન્મ થયો. ધન્ય ઘડી ધન્ય ભાગ મારા કે હું સૌભાગ્યશાળી પિતા છું. આમ તો પુત્ર રત્ન એ પણ નસીબદાર જ કહેવાય, પણ પુત્રીએ વિશેષ પુણ્યશાળી બનાવે છે. પુત્રી તો કોઈ ઊંચું પુણ્ય કર્યું હોય ને ત્યારે જ આપણા ઘરે લક્ષ્મી થઈને આવે છે. તેથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. લે બેટા, આ તને વધામણી આપું છું. રિયલી એક્સાઇટેડ. મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે મને ભાઈ કરતાં પહેલાં બેન આપજે, કારણ કે મને રમવા માટે, સ્કૂલ જવા માટે, કંપની આપવા માટે અને મોટા થઈને એકબીજાના સુખની વાતો શેર કરી શકી એટલા માટે મને બેનની જરૂર હતી. કેમ કે બેનનો નેચર શેરિંગ હોય છે, માટે આજે હું ખૂબ જ હેપી છું. ચાલતી કાલી મીઠી ભાષાથી
એલીએ, તે સાંભળ્યું? કુશલભાઈને ત્યાં પુત્રીનો જન્મ થયો. હે, લે કર વાત. એક હતી ને બીજી આવી? તે દીકરી આવી, એમાં વળી શું? બે દીકરી એટલે આમ તો સાપનો ભારો ને. લે, તને દીકરી સાપનો ભારો લાગે છે? પણ જેને ત્યાં પુત્રીનો જન્મ થયો છે તેને સાપનો ભારો નહીં, પણ પ્રેમનો ભારો છે, પ્રેમનો. હશે, તેને જે માનવું હોય તે માને, આપણે શું. જો મેં તો આ જબલું લીધું છે, તેના માટે તે કાંઈ લીધું? લે, તે જબલું લીધું તો મારે પણ કંઈક લેવું પડે ને. એમને એમ કંઈ ખાલી હાથે મોઢું જોવા ના જવાય ને, માટે મારે પણ હવે કંઈક લેવું પડશે. હા, સાચી વાત છે હો, કાંઈક તો લેવું જ પડે. હા સારું, જો મારી પાસે ચાંદીની કડલીની જોડ પડી છે તે લઈ લઉં છું, બરાબર ને? કોંગ્રેચ્યુલેશન્સ, તમે તો ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે તમને એક નહીં બે દીકરીઓ લક્ષ્મીજી અને મહાલક્ષ્મીને જન્મ આપ્યો છે. તમારી દીકરી તો ચાંદનો ટુકડો છે, ટુકડો. સાવ સાચી વાત.